હેલો મિત્રો, પ્રત્યક્ષ મજૂરી યુનિટના લેક્ચર 5માં આજે આપણે ચર્ચા કરવાની છે મજૂર ફેરબદલી દર અંગેની. હવે પ્રત્યક્ષ મજૂરી જે પણ યુનિટ આપણે ચાલુ કર્યો છે એમાં અગાઉ 1 થી 4 લેક્ચરો લીધેલા છે અને એમાં પ્રત્યક્ષ મજૂરીમાં આવતા અલગ અલગ જે પણ પોઈન્ટ છે, મજૂરી ગણવાની પદ્ધતિઓ છે, કુલ મજૂરીની ગણતરીના પત્રકોની વાત છે, અલગ અલગ મજૂરી ગણવાની હોય તો એમાં આપણે કઈ રીતે ગણતરી કરી અને મજૂરી ગણીએ છીએ એવા દરેક દાખલાઓની આપણે ચર્ચાઓ કરી છે. હવે આજે લેક્ચર 5માં આપણો પ્રત્યક્ષ મજૂરીનો એક છેલ્લો ડિસ્કશનનો પોઈન્ટ બાકી છે, એ છે મજૂર ફેરબદલી દર. એની ચર્ચા કરવાની છે. હવે મજૂર ફેરબદલી દરની ચર્ચા કરીશું તો સૌથી પહેલા આપણે એ જાણીશું કે મજૂર ફેરબદલી દર એટલે શું. તો એકદમ સરળ કોન્સેપ્ટ છે કે કોઈ પણ પ્રકારના ધંધામાં અથવા તો ફેક્ટરીમાં કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન જે કામ કરતા મજૂરો છે એની સરેરાશ કામદારોની સરખામણીમાં જે કામદારો કારખાનું છોડીને ચાલ્યા જાય છે એનું જે પ્રમાણ છે એ પ્રમાણને આપણે શું કહીએ છીએ? મજૂર ફેરબદલી દર. ફરીથી એકવાર તમને બતાવું છું કે કોઈ ચોક્કસ એક વર્ષ દરમિયાન અથવા તો એક મહિના દરમિયાન અથવા કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જે કામદારો કારખાનું છોડીને ચાલ્યા જાય છે અને એનું આપણે શાની સાથે પ્રમાણ નીકાળીએ છીએ? સરેરાશ કામદારોની સાથે. અને જે પ્રમાણ બતાવે છે એ પ્રમાણને આપણે કહીએ છીએ મજૂર ફેરબદલી દર. હવે જો મજૂર ફેરબદલી દરની ગણતરી શા માટે કરવી જોઈએ? તો કે મજૂર ફેરબદલી દર છે એ કોઈ પણ કંપનીના અથવા તો ફેક્ટરીમાં જે ઉત્પાદન થયું છે એ ઉત્પાદન માટે અને કંપનીની પ્રતિષ્ઠા એમ બંને માટે ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. જો કોઈ ફેક્ટરીમાં મજૂર ફેરબદલી દર વધારે છે તો ત્યાં આગળ જે મજૂરોનું જે નિયંત્રણ છે અથવા મજૂરોનું જે આયોજન છે એ યોગ્ય પ્રમાણે નથી એવું કહી શકાય. બીજું કે વધુ જો ફેરબદલી દર છે તો એ તમારું જે ઉત્પાદન છે એની જે ક્વોલિટી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે. મજૂરીની જે પડતર છે એમાં પણ વધારો આવે છે. વારંવાર ટ્રેનિંગ વગેરેના ખર્ચાઓ કરવા પડે છે. કોઈ કર્મચારીને આપણે લાવીએ છીએ, ટ્રેન કરીએ છીએ અને કારખાનું છોડીને જતો રહે છે. તો આના બધાના કારણો લઈ અને મજૂર ફેરબદલી દર શક્ય એટલો નીચો રાખવો જોઈએ અથવા તો નીચો રહેવો જોઈએ. હવે પ્રશ્ન એ છે કે શા માટે મજૂર ફેરબદલી દર? એવા કયા કારણો છે કે જેના કારણે મજૂર ફેરબદલી થતી હોય છે? તો એમાં ઘણા બધા કારણો છે કે જેના કારણે મજૂર ફેરબદલી ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે કારખાનામાંથી જે કર્મચારીઓ જાય છે એ પણ મજૂર ફેરબદલી દરમાં આવશે અને જેની જગ્યાએ જે નવા કામદારો આપણે લઈએ છીએ એ પણ મજૂર ફેરબદલીમાં આવશે. તો કારખાનું છોડીને શા માટે ચાલ્યા જાય છે? તો એના માટે ઘણા બધા કારણો છે. દાખલા તરીકે કોઈ અકસ્માત થયો છે કોઈ કર્મચારીને, અથવા તો એ અશક્ત બની જાય છે કે જે કામ કરવાને લાયક નથી તો એ કારખાનું છોડીને ચાલ્યો જશે. કોઈ કર્મચારી એવું છે કે એને અન્ય કોઈ જગ્યાએ ફેરબદલી થઈ જાય છે તો ત્યાં જશે. એના પણ સિવાયના પણ કારણો છે, સામાજિક કારણો છે કે કોઈ એની સાથે રહેનાર કોઈ વ્યક્તિ એવું છે કે જેની અન્ય કોઈ જગ્યાએ જોબમાં પસંદગી થાય છે અથવા જોબની ફેરબદલી થાય છે તો સાથે સાથે એ કર્મચારી પણ કારખાનું છોડીને જતો રહેશે. તમારી ફેક્ટરીઝમાં જે કામ મળે છે એના કરતા બીજે સારું કામ મળે છે અથવા તો સારો પગાર મળે છે તો પણ એ કારખાનું છોડીને જતો રહેશે. તો આ પ્રમાણે અલગ અલગ ઘણા બધા કારણો છે જેના કારણે મજૂર ફેરબદલી થતી હોય છે. તો હવે આપણે અહીંયા ગણતરી કરવાની છે કે મજૂર ફેરબદલી દરની ગણતરી કઈ રીતે કરી શકાય. તો મજૂર ફેરબદલી દરની ગણતરી માટે અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ છે છૂટા થયેલ કામદારોની સંખ્યાને આધારે. તો એકદમ જે સમજ્યા છીએ આપણે અને જે લખ્યું છે એ પ્રમાણે જ ગણતરી કરવાની છે. તો છૂટા થયેલ કામદારો, તો એમાં આપણે લખીશું કારખાનું છોડી ગયેલ કામદારોની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદારો ગુણ્યા 100. કારખાનું છોડી ગયેલ કામદારોની સંખ્યા એટલે કોઈ પણ કારણસર જો કામદાર કારખાનામાંથી જાય છે તો એની સંખ્યા આપણે આમાં ગણીશું. બરાબર? અને કારખાનું છોડી અને જવાના કારણોના અંદર દાખલા તરીકે રિટાયર્ડ થાય છે અથવા તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો કોઈ અન્ય કારણ છે જે કારખાનું છોડીને જાય છે તો એવા કેટલા કામદારો છે એની આધારે જે ગણતરી કરીશું એને આપણે કહીએ છીએ છૂટા થયેલ કામદારોની સંખ્યાના આધારે મજૂર ફેરબદલી દર. એ સિવાય બીજા નંબરમાં છે નવા નિમાયેલ કામદારોની સંખ્યાના આધારે અથવા તો એના બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ પુનઃસ્થાપના પદ્ધતિ. હવે પુનઃસ્થાપના પદ્ધતિ અથવા નવા નિમાયેલ કામદારોની સંખ્યાના આધારે એટલે કે જે લોકો કારખાનું છોડીને જતા રહ્યા છે
એમની જગ્યાએ જે નવા કામદારો લીધા છે એની સંખ્યાના આધારે આપણે જે મજૂર ફેરબદલી દર ગણીએ છીએ એને આપણે કહીશું નવા નિમાયેલ કામદારોની સંખ્યાના આધારે. તો આમાં માત્ર જે જગ્યાઓ ખાલી થઈ છે એની જગ્યાએ જે કામદારો આપણે નવા લઈએ છીએ એ કામદારોની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદારો ગુણ્યા 100. તો એના આધારે તમને જવાબ મળી જશે. હવે ત્રીજી પદ્ધતિ છે સંયુક્ત પદ્ધતિ. સંયુક્ત પદ્ધતિમાં સિમ્પલ છે કે એમાં કારખાનું છોડી ગયેલ કામદારો પણ આવશે અને નવા નિમાયેલ કામદારો પણ આવશે. તો એ બંનેના આધારે આપણે જે મજૂર ફેરબદલી દરની ગણતરી કરીએ છીએ એને આપણે કહીશું સંયુક્ત પદ્ધતિ. તો એનું સૂત્ર છે કારખાનું છોડી ગયેલ કામદારો વત્તા નવા નિમાયેલ કામદારો ભાગ્યા સરેરાશ કામદારો ગુણ્યા 100. તો અલગ અલગ 3 પદ્ધતિઓ છે જેના દ્વારા મજૂર ફેરબદલી દર ગણી શકાય. હવે આપણે દરેક સૂત્રમાં જોઈએ છીએ તો ભાગાકારમાં લખ્યું છે સરેરાશ કામદારો. તો સરેરાશ કામદારો કઈ રીતે શોધી શકાય? તો સરળ વસ્તુ છે, શરૂના કામદારો એટલે કે તમારી જે ફેક્ટરીઝ છે, જે કારખાનું છે, એમાં શરૂઆતમાં કેટલા કામદારો છે પ્લસ આખરના કામદારો એટલે વર્ષના અંતે અથવા કોઈ ચોક્કસ પીરિયડના અંતે કેટલા કામદારો છે બેનો સરવાળો ભાગ્યા 2. તો તમને મળી જશે સરેરાશ કામદારો. એ સિવાય ગણતરી હોય છે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર એટલે તમે ઉપરની જે અલગ અલગ 3 પદ્ધતિ છે એના દ્વારા કોઈ એક મહિનાની ગણતરી કરી છે તો એ તમને માત્ર એક મહિનાનો મજૂર ફેરબદલી દર બતાવે છે, પણ તમારે એને વાર્ષિક મજૂર ફેરબદલી દરમાં લઈ જવો છે તો એનું સૂત્ર રહેશે મજૂર ફેરબદલી દર જે તમે ગણ્યો છે એ, એમાં આપણે લખીશું ગુણાકારમાં 365 જે વર્ષના દિવસો છે અને ભાગ્યા જે મહિનાના દિવસો. તમે જે મહિનાની ગણતરી કરી છે એ મહિનાના જે દિવસો હોય એટલા મહિનાના દિવસો લખીએ છીએ. એના દ્વારા તમને સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર મળી જશે. તો આ પ્રમાણે આટલા સૂત્રો છે જે મજૂર ફેરબદલી દરની ગણતરી અંગેના છે. હવે આ સૂત્રોને સમજવા માટે આપણે એક નાનો એક્ઝામ્પલ લઈ લઈએ છીએ અને એના કારણે એમાં કઈ રીતે ગણતરી કરવી એની આપણને સમજણ પડી જાય. તો આ એક્ઝામ્પલ છે કે શિવમ લિમિટેડની નીચે આપેલ માહિતી પરથી મજૂર ફેરબદલી દર શોધો. આપણે શું શોધવાનું છે? મજૂર ફેરબદલી દર. હવે મજૂર ફેરબદલી દર કઈ રીતે શોધવાનો છે? તો છૂટા થયેલ કામદારોને આધારે, પુનઃસ્થાપના પદ્ધતિના આધારે અને સંયુક્ત પદ્ધતિના આધારે. ઉપર આપણે જે 3 પદ્ધતિની ચર્ચા કરી એ ત્રણેય પદ્ધતિથી આપણે મજૂર ફેરબદલી દર અહીંયા શોધવાનો છે. હવે તમને શું આપ્યું છે? તો વર્ષની શરૂઆતના કામદારો આપ્યા છે, આખરના કામદારો આપ્યા છે. તો આ બંને માહિતીથી આપણે સરેરાશ કામદારો શોધીશું. વર્ષ દરમિયાન રાજીનામું આપી છૂટા થયેલ કામદારોની સંખ્યા, તો આ શામાં આવશે? છૂટા થયેલ કામદારોમાં આવશે. વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા કામદારો, તો આ પણ શામાં આવશે? છૂટા થયેલ કામદારોમાં આવશે. દેખો આપણું જે પહેલું પદ્ધતિ છે છૂટા થયેલ કામદારોમાં, તો છૂટા થયેલ કામદારોમાં કોઈ પણ રીતે કામદાર ફેક્ટરીમાંથી જાય છે તો એને આપણે છૂટા થયેલ કામદારોમાં લખીશું. એ રાજીનામું આપે છે, એ નિવૃત્ત થાય છે કે એને સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે કે ડિસમિસ કરવામાં આવે છે, એને નીકાળી દેવામાં આવે છે. તો કોઈ પણ કારણથી એ કારખાનામાંથી જાય છે તો એને આપણે શામાં લઈશું? છૂટા થયેલ કામદારોમાં. તો છૂટા થયેલ કામદારો ટોટલ કેટલા થશે વર્ષ દરમિયાન? 40 અને 80 એટલે 120. એ સિવાય લખ્યું છે વર્ષ દરમિયાન નવા નિમાયેલ કામદારો. તો આ જે પુનઃસ્થાપના પદ્ધતિ છે એમાં આપણે નવા નિમાયેલ કામદારોની જરૂર પડશે. તો એ કેટલા છે? 120 છે. પણ જે નવા નિમાયેલ કામદારો છે એમાં તમારે એક બાબત યાદ રાખવાની છે. કઈ બાબત યાદ રાખવાની છે? તો કે જે નવા નિમાયેલ કામદારો છે એ 2 રીતે હોઈ શકે. કઈ રીતે 2 રીતે હોઈ શકે? તો એક જે જૂની જગ્યાઓ છે, જૂની જગ્યાએ, અને એક આપણે જ્યારે કોઈ વિસ્તરણ યોજના શું કરેલું છે? વિસ્તરણ. હવે તમને પ્રેક્ટિકલી સમજાવું છું કઈ રીતે. દાખલા તરીકે આપણે પહેલા જે કંપની છે એના અંદર 10,000 એકમો બનાવીએ છીએ, બરાબર. હવે કંપનીને એમ છે કે આપણે 10,000 નહીં, બીજા 5,000 વધારે એકમો બનાવવા છે. હવે 5,000 વધારે એકમો બનાવવા છે તો તમારી જે ફેક્ટરી છે એના અંદર તમારું જે પ્લાન્ટ છે એ પ્લાન્ટમાં આપણે વધારો કરવાનો રહેશે, નવા મશીનો લાવવા પડશે અને આ બધાના કારણે તમારે નવા કામદારો પણ લાવવા પડશે. તો આ જે વિસ્તરણ યોજના કહેવાય. આપણે જે ઉત્પાદન વધારીએ છીએ એના કારણે જે વિસ્તરણ થાય છે ધંધામાં, અને વિસ્તરણ થવાના કારણે જે કામદારો લાવીએ છીએ એને આપણે જે આપણે બીજા નંબરની પદ્ધતિ છે પુનઃસ્થાપના પદ્ધતિ એમાં કન્સિડર કરતા નથી. આપણે માત્ર શું કરીએ છીએ? તો આપણે કે જે જૂની ફેક્ટરી છે અથવા જૂના કારખાનામાં જે કામદારો જતા રહે છે અને એની જગ્યાએ જે નવા કામદારો આપણે નિમણૂક કરીએ છીએ એ જ આપણે કન્સિડર કરીશું. તો અહીં આપણા દાખલામાં શું લખ્યું છે? દેખો કે ટોટલ 120
લોકો એવા છે કામદારો એવા છે કે જેને આપણે નવા નિમીએ છીએ, પણ એમાંથી અહીંયા લખ્યું છે જેમાં વિસ્તરણ યોજના હેઠળ નિમાયેલા 30 કામદારોનો સમાવેશ થાય છે. એટલે 120 માંથી 30 કામદારો તો આપણી જે ફેક્ટરી અથવા તો આપણું જે કારખાનું એનું વિસ્તરણ કરીએ છીએ એના કારણે લેવામાં આવે છે. તો જૂની જગ્યાએ તો કેટલા કામદારો આવશે? માત્ર 90. તો અહીંયા આપણી જે બીજી પદ્ધતિ છે પુનઃસ્થાપના પદ્ધતિ, એના અંદર આપણે માત્ર કેટલા કામદારો લઈશું? 90. અને છૂટા થયેલ કામદારોમાં 80 અને 40 બંને આવશે એટલે 120. અને સંયુક્ત પદ્ધતિમાં બંને આવશે 120 વત્તા 90. તો હવે આપણે અલગ અલગ ગણતરી કરી છે. સૌથી પહેલા છૂટા થયેલ કામદારોને આધારે, તો આપણું એના માટે જે સૂત્ર છે છૂટા થયેલ કામદારોની સંખ્યાના આધારે મજૂર ફેરબદલી દર બરાબર છૂટા થયેલ કામદારો ભાગ્યા સરેરાશ કામદારો. એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્રની અંદર કિંમતો મૂકવાની રહેશે. માત્ર સૌ પ્રથમ જોઈએ છીએ કે ભાઈ કારખાનું છોડીને ચાલ્યા ગયેલ કામદારો, તો અહીંયા આપણે 2 કામદારો આવશે, એક છૂટા થયેલા આવશે અને નિવૃત્ત થયેલા આવશે. 40 અને 80 એટલે ટોટલ કેટલા છે? 120. એના પછી છે સરેરાશ કામદારો. તો એક કામ કરીએ છીએ આપણે સરેરાશ કામદારો પણ શોધી લઈએ છીએ પહેલા, અને ત્યારબાદ આપણે ગણતરી ચાલુ કરીશું. તો સરેરાશ કામદારોનું સૂત્ર છે શરૂના કામદારો વત્તા આખરના કામદારો ભાગ્યા 2. તો આ જે સૂત્ર છે એમાં કિંમતો મૂકીને સરેરાશ કામદારો શોધી લઈએ છીએ, કારણ કે સરેરાશ કામદારો દરેક પદ્ધતિમાં તમારે જરૂર રહેશે. તો અહીંયા શરૂના કામદારો કેટલા છે? 500 અને આખરના કેટલા છે? 700. તો અહીંયા લખી દઈએ છીએ શરૂઆતમાં 500 કામદારો છે, આખરમાં 700 કામદારો છે ભાગ્યા 2. 500 ને 700 1200, 1200 ભાગ્યા 2 એટલે 600 આવશે. બરાબર. તો અહીંયા સરેરાશ કામદારો કેટલા આવશે? 600 ગુણ્યા 100 એટલે તમારો જવાબ કેટલો આવશે? 20%. એટલે કે આપણા જે સરેરાશ કામદારો છે એમાંથી 20% કામદારો એવા છે કે જે કારખાનું છોડીને ચાલ્યા ગયેલા છે. બરાબર. તો આ પહેલી પદ્ધતિ જે છે છૂટા થયેલ કામદારોની સંખ્યાના આધારે, એના આધારે મજૂર ફેરબદલી દર કઈ રીતે ગણી શકાય એનો જવાબ છે. હવે આપણે બીજી પદ્ધતિની ગણતરી કરવાની છે. બીજી પદ્ધતિ કઈ છે? પુનઃસ્થાપના પદ્ધતિ. પુનઃસ્થાપના પદ્ધતિ એટલે એને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ નવા નિમાયેલ કામદારોની સંખ્યાને આધારે. બરાબર. બંને એક જ બાબતો છે. તો સૌપ્રથમ એનું સૂત્ર લખી દઈએ છીએ અહીંયા આપણે, અને એમાં હવે કિંમતો મૂકીશું. દેખો, તો નવા નિમાયેલ કામદારોની સંખ્યાના આધારે અથવા તો પુનઃસ્થાપના પદ્ધતિના આધારે તો આપણે નવા કેટલા કામદારો લઈએ છીએ? તો 120, પણ એમાંથી 30 કામદારો શાના હેઠળ છે? વિસ્તરણ યોજનાના કારણે છે. તો એ આપણે ધ્યાનમાં નથી લેવાના. એટલે જૂની જગ્યાએ તો કેટલા કામદારો આપણે લીધા છે? અહીંયા 90. તો અહીંયા લખીશું 90 નવા લીધેલ કામદારો. સરેરાશ કામદારો કેટલા છે? 600, જેની ગણતરી આપણે આગળ કરી ચૂક્યા છીએ. સરેરાશ કામદારો કેટલા છે? 600 અને ગુણ્યા 100. એટલે અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 15%. એટલે કે આપણે સરેરાશ કામદારોની સાપેક્ષમાં જોવા જઈએ તો 15% કામદારો નવા જે તે પીરિયડમાં નિમણૂક કરેલી છે. અને હવે આપણી છેલ્લી પદ્ધતિ છે એ કઈ છે? સંયુક્ત પદ્ધતિ. તો સૌપ્રથમ સંયુક્ત પદ્ધતિનું જે પણ સૂત્ર છે એ આપણે લખીશું. સંયુક્ત પદ્ધતિમાં કેવું છે? તો એના અંદર બંને જવાબ આવશે. બંને જવાબ કઈ રીતે? દાખલા તરીકે આનો જવાબ કેટલો છે? 20%, આનો છે 15%. એટલે આનો જવાબ કેટલો થશે? 35%. તમે આ પ્રમાણે સીધું પણ લખી શકો છો. સંયુક્ત પદ્ધતિ એટલે જે છૂટા થયેલ કામદારોનો જવાબ અને પુનઃસ્થાપના પદ્ધતિનો જવાબ બેનું ટોટલ કરો એટલે આ જવાબ મળી જાય. અને એ પ્રમાણે ના શોધવું હોય તો અહીંયા લખીશું કારખાનું છોડીને ગયેલ કામદારો. તો કેટલા છે? તમે આ સૂત્રમાં લખેલા છે. દેખો, કારખાનું છોડી ગયેલ કામદારોની સંખ્યા 120. તો અહીંયા આવશે 120. પછી છે નવા નિમાયેલ કામદારો. તો બીજા નંબરમાં લખેલા જ છે. નવા ખાલી પડેલી જગ્યાએ થયેલી નવી નિમણૂકો એ કેટલી છે? 90. તો એ આપણે લખીશું અહીંયા 90. સરેરાશ કામદારો તો જે છે એના જ રહેશે 600 ગુણ્યા 100. અહીંયા જવાબ કેટલો આવશે? 210 ભાગ્યા 600 ગુણ્યા 100. આનો જવાબ નીકાળો છો તો જવાબ આવશે 35%. તો આ એનો જવાબ છે. તો આ પ્રમાણે અલગ અલગ 3 પદ્ધતિથી આપણે મજૂર ફેરબદલી દરની ગણતરી કરી શકીએ છીએ. બરાબર. હવે આ તો આપણે પહેલો દાખલો છે એટલે એકદમ સરળ સમ લીધેલો છે. મજૂર ફેરબદલી દરના હજુ પણ 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરીશું, પરંતુ હવે નેક્સ્ટ લેક્ચર્સમાં આજે જે ડિસ્કશન કરી છે એમાં કે અગાઉ જે પણ વિડીયોઝ છે એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. આજનું કામ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.